ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। तो આપણે શિવાનંદ લહરી આપણી શિવમહિમ્નાની પુસ્તકમાં લાઈક પાછળ મંગલાચરણના જે શ્લોક છે શિવાનંદ લહરીના જ આ બંને શ્લોકો છે એનું સમશ્લોકી ભાષાંતર પણ કરેલું છે. એકવાર ભાષાંતર બોલી લઈએ છીએ. ક્રીડાની કઠપૂતળી અમે સૌ લીલા તમારી બધી આપે જે સંકલ્પથી રચ્યું છે મારા વડે થઈ રહ્યું કર્મો જો મારા બધા જ શંભો લીલા તમારી જ છે તો રક્ષણ મારું હે પશુપતિ આપે જ કરવું ઘટે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોરજે ભેદીને સઘળું ઉગ્યો રવિ અને પ્રત્યક્ષ આવી ઉભો કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. તો શિવાનંદ લહરીમાં 100 શ્લોકો છે અને આદિ શંકરાચાર્યજીએ એક બાળક રૂપે ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાનની સ્તુતિ કરી છે. શિવાનંદ લહરી એટલે શિવ ભક્તિ જનિત આનંદ લહેર તરંગ. તો જે મુશળધાર વરસાદ સાંબેલા ધાર વરસાદ હોય એવો આ એ લહેરી શબ્દનો અર્થ છે. તો શિવાનંદ એટલે શિવજીનો આનંદ એવું નહીં, શિવ ભક્તિ જનિત આનંદ. આપણા હૃદયમાં શિવ ભક્તિ જ્યારે પ્રાદુર્ભૂત થાય, પ્રગટ થાય, હૃદયસ્થ શિવ ભક્તિ નો મુશળધાર વરસાદ, સાંબેલાધાર વરસાદ, બારે મેઘ ખાંગા વગેરે બધું જે કહીએ, 12 પ્રકારના કંઈક આપણે બારે મેઘ કહેવામાં આવે છે ને, 12 પ્રકારના વરસાદ હોય છે. એમાં સૌથી મોટામાં મોટું એક હેલી એવું કહેવાય છે. સળંગ 7 દિવસ સુધી આવી રીતે જે વરસાદ રહે એને હેલી કહેવાય. તો શિવાનંદ લહરી લહેર મુખ્યત્વે આમાં શિવજીની લીલા ચરિત્ર વગેરેનું બહુ સુંદર રીતે નિરૂપણ થયેલું છે અને એનાથી આપણા હૃદયમાં શિવભક્તિ પ્રગટે છે અને શિવભક્તિનું ઘોડાપૂર જાણે કે પ્રગટ થાય છે. તો ભગવાનના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક આ ભગવાનની ભક્તિનું અહીંયા સુંદર નિરૂપણ થયેલું છે. મોટા ભાગનું એકરૂપ ઈશ્વર ભક્તિ અને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ. તો શિવાનંદ લહેરીના 100 શ્લોકો શિવાનંદ લહેરીના 100 શ્લોકો છે. એમાંથી અમુક શ્લોકો કૈલાસવાસી શિવજીનું નિરૂપણ કરે છે. મોટા ભાગના શ્લોકો એવા છે જે વિશ્વરૂપ વિરાટ સ્વરૂપે શિવજીનું પ્રતિપાદન કરતા હોય એવા શ્લોકો છે. તો શિવાનંદ લહેરી શિવભક્તિ હૃદયમાં
પ્રગટાવનાર સ્તોત્ર છે, આદિ શંકરાચાર્યજીએ રચ્યું છે. તો શિવભક્તિ એટલે શું? તો કોઈક આપણા કરતાં કોઈ ઉત્કૃષ્ટ ઉપાધિ હોય, આપણા કરતાં કોઈ દિવ્ય ઉપાધિ હોય, ઉદાર હોય, પવિત્ર હોય અને સાત્વિક શાસ્ત્રોક્ત ઉપાધિ હોય, એના પ્રત્યે આપણો પ્રેમ, આદરભાવ, અહોભાવ, પ્રફ્વીભાવ પ્રગટ થાય એને ભક્તિ કહેવામાં આવે છે. આપણા કરતાં કોઈક ઉત્કૃષ્ટ પ્રત્યે આપણો હૃદયનો લાગણીઓ, સાત્વિક લાગણીઓ જે છે એ બધી પ્રગટ થાય જો, એને ભક્તિ કહેવામાં આવે છે. એટલે ભગવદ્ ભક્તિ, ગુરુ ભક્તિ, આચાર્ય ભક્તિ આવા શબ્દો વપરાય છે. આપણા કરતાં સાત્વિક હોય, શુદ્ધ હોય, શાસ્ત્રોક્ત હોય, ઉત્કૃષ્ટ હોય, ઉદાર હોય, પવિત્ર હોય, એમના પ્રત્યે જ્યારે આપણા હૃદયની લાગણીઓ વ્યક્ત થાય, એમની સાથે લાગણીઓ જોડાય, ત્યારે એને ભક્તિ કહેવામાં આવે છે. માતૃપિતૃ ભક્તિ વગેરે બધા આપણા શબ્દો છે. અને કાઢવું હોય તો કાઢી નખાશે, અહીંયા મૂકી દઈએ. એટલે તો ભક્તિ એટલે આપણને એવું લાગે કે કોઈક જેમ કર્મ, ભક્તિ અને જ્ઞાન આવી રીતે ઓલા 3 માર્ગ, 3 સાધનાઓ વગેરે કહેવામાં આવી છે. હકીકતમાં એવું નથી. ભક્તિ નામની કોઈ સ્વતંત્ર સાધના આપણા શાસ્ત્રમાં નથી. ભગવાને જેનો ઉપદેશ આપ્યો હોય એવી કોઈ સ્વતંત્ર સાધનાનું નામ ભક્તિ નથી. અમે તો ભક્તિ માર્ગવાળા, એવું બધું ના હોય. એટલે ભક્તિ નામની કોઈ સ્વતંત્ર સાધના નથી. અમે જ્ઞાન માર્ગવાળા અને અમે કર્મ માર્ગવાળા, એવું નથી. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. તો નિષ્ઠાનો અર્થ ભગવદ્ ગીતાના ભાષ્યમાં અનુષ્ઠેય તાત્પર્યમ, જીવન જીવવાની પદ્ધતિ, સાધનાની પદ્ધતિ. તો 2 જ પ્રકારની સાધના ભગવાને ઉપદેશેલી છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. તો કર્મયોગ ભગવાનની આરાધના રૂપે થાય અને કર્મયોગ ભક્તિ કહેવાય. જ્ઞાનયોગ, શ્રવણ મનન નિધિધ્યાસન પણ ભગવાન તું પ્રસન્ન થાય ને માટે થાય છે. એટલે જ્ઞાનયોગ રૂપી ભક્તિ, કર્મયોગ રૂપી ભક્તિ. એટલે એટલે ભક્તિ એ કોઈ સ્વતંત્ર સાધના નથી, પણ આવી રીતે ભક્તિ વિશેની સમજ આપણામાં સ્પષ્ટ હોવી જોઈએ. એના અનેક બધા પાસાઓ પણ આપણને ખબર હોવી જોઈએ. એટલે કુલ 9 પ્રકારે આપણે ભક્તિ શબ્દને સમજવાનો છે. દેવતા, જેની ભક્તિ કરીએ છીએ એના વિશેની શું સમજ છે? એટલે દેવતા, જે દેવતા છે, દેવતા દૃષ્ટ્યા, એટલે દેવતાની કેવી સમજ છે અને દેવતા પ્રત્યે કેવી દ્રષ્ટિ છે આપણી, એ પ્રમાણે ભક્તિનું પાસા કે ભક્તિના ક્લાસિફિકેશન કહેવાય. એકરૂપ ઈશ્વર ભક્તિ, ઈષ્ટદેવ ભક્તિ જેને કહેવાય છે, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને આત્મ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ. તો ભજનીય, જેની ભક્તિ કરીએ છીએ, જેને ભજીએ છીએ, એના વિશેની શું સમજ છે આપણા બુદ્ધિમાં? તો કે એ ઈષ્ટદેવ છે, આપણા એકરૂપ છે, સમગ્ર વિશ્વરૂપે બિરાજી રહ્યા છે, કે પછી અહીં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ છે, મારાથી અભિન્ન છે. તો આ સ્વરૂપે આને પણ ભક્તિ કહેવાય. દેવતા દ્રષ્ટ્યા 3 પ્રકારની ભક્તિ કહેવાય છે. પછી ભાવના દ્રષ્ટ્યા, એટલે કે મોટિવ, ભક્તિ થાય, હૃદયમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય ત્યારે હૃદયમાં પ્રયોજન શું છે, મોટિવ શું છે, ભાવના શું છે? ભગવાન જરા ઇન્ટરવ્યૂ છે, જરા સંભાળી લેજે. ભગવાન આજે જરા 12માની એક્ઝામ છે, સંભાળી લેજે. એટલે ઈશ્વર આપણા માટે સાધન હોય. શરૂઆતમાં આવું જ હોય અને લગભગ વ્યવહારમાં પળે આપણને ઈશ્વરના અનુગ્રહની જરૂર પડે જ છે. તો મોટિવ અથવા તો આપણી ભાવના શું છે? એટલે એ પ્રમાણે સાધન હોય શરૂઆતમાં ઈશ્વર. પછી ગમે તે કરું પણ મને ઈશ્વરની કૃપા, ઈશ્વરની પ્રસન્નતા જ જોઈએ છે, એટલે ઈશ્વર સાધ્ય બની જાય. શરૂઆતમાં ઈશ્વર સાધન હોય, મને 99% લાવવા છે, મને નોકરીમાં પાસ થવું છે, ઇન્ટરવ્યૂમાં પાસ થવું છે, વગેરે વગેરે. કોઈ તીર્થયાત્રાએ ગયા હોઈએ, ભગવાન સારા દર્શન થાય વગેરે.
તો આપણે ઈશ્વરને સાધન બનાવીએ, જેથી આપણું જે લક્ષ્ય જે કંઈ હોય એ પ્રાપ્ત થાય, જેમાં ઈશ્વરની કૃપા જોઈએ આપણને. તો સાધન હોય શરૂઆતમાં ઈશ્વર, પછી ગમે તે થાય આપણે બીજું કંઈ જોઈતું નથી, ઈશ્વર જ જોઈએ છે, ઈશ્વરનો અનુગ્રહ જોઈએ છે, ઈશ્વરનો પ્રેમ જોઈએ છે. ટૂંકમાં જેમ જેમ આપણે નિસ્વાર્થ નિષ્કામ બનતા જઈએ એમ ઈશ્વર જ ગોલ કે લક્ષ્ય થાય, પ્રાપ્તવ્ય થાય, સાધ્ય થાય. તો ઈશ્વર શરૂઆતમાં સાધન હોય, ઈશ્વર પછી પરિપક્વ બનીએ તેમ સાધ્ય બની જાય, અને ઈશ્વર માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જાય. એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટે, ઈશ્વરના દર્શન માટે, ઈશ્વરના સાક્ષાત્કાર માટે હું જે કંઈ પણ કરું છું એ હોય, પછી એટલો પ્રેમ વધે કે ઈશ્વરને હૃદયસ્થ જ આપણે ઓળખી લઈએ. એટલે ઈશ્વર સિદ્ધ સ્વરૂપે ઓળખાય. એટલે ઈશ્વર શરૂઆતમાં સાધન હોય, પછી ધીમે ધીમે સાધ્ય બને, અને પછી સિદ્ધ રૂપે ઓળખાય. તો આ એનો મોટિવ કે ભાવના થઈ. અને સાધના દૃષ્ટ્યા ભક્તિ. જો આ આપણે જોયું, સૌથી પહેલો વિભાગ હતો દેવતા દૃષ્ટ્યા. દેવતા વિશેની શું સમજ છે? એક રૂપ છે, વિશ્વરૂપ છે કે આત્મ સ્વરૂપ છે. એટલે એક ક્લાસિફિકેશન પૂરું થયું. ભક્તિનો એક બીજું પાસું, જેમાં ઈશ્વર વિશેની શું સમજ છે, તો ઈશ્વર શરૂઆતમાં સાધન હોય, સાધ્ય બને, અને પછી સિદ્ધ રૂપે ઓળખાય. જેને ભજીએ છીએ એના માટે એટલો પ્રેમ વધે કે આપણે એને ઐક્ય અભિન્ન સ્વરૂપે આપણાથી જાણી લઈએ. અને ત્રીજા પ્રકારનું ક્લાસિફિકેશન કે પાસું છે એને સાધના દૃષ્ટ્યા કહેવાય. ભક્તિ કરવી છે એવું કહીએ છીએ આપણે, તો એમાં સાધના આપણી કઈ છે, તો કર્મયોગ રૂપી ભક્તિ. 1 થી 6 અધ્યાય ભગવદ્ ગીતાના કર્મયોગ રૂપી ભક્તિ, યત કરોશી યદશ્નાસી વગેરે કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ 7 થી 12 અધ્યાય, અને પછી જ્ઞાનયોગ રૂપી ભક્તિ. આને સાધના કહેવાય છે. એટલે 3 ભેગા થઈને ભક્તિ બને છે. એ કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ, જ્ઞાન યોગ રૂપી ભક્તિ. તો જ્ઞાન યોગ, શ્રવણ મનન નિધિધ્યાસન પણ ભક્તિ જ છે. એટલે અમે ભક્તિ માર્ગવાળાને આવું બધું છે ને આપણાથી જાહેરમાં પણ ના બોલી શકાય, અને આપણા મનમાંથી પણ આ એક માન્યતા દૂર થવી જોઈએ. અમે ભક્તિ માર્ગવાળા, અમે જ્ઞાન માર્ગવાળા, અમે વેદાંતિઓ અને એવું બધું જે છીએ ને, એમ એક માન્યતા છે. આપણી માન્યતાઓને આપણે શાસ્ત્રની મદદથી સુધારવાની છે. તો કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ અને જ્ઞાન યોગ રૂપી ભક્તિ. તો કુલ 3 એમ કરીને 9 પ્રકારનું આખી પાસા છે ભક્તિ વિશેના. એટલે ભક્તિ વગેરે ત્રિવિધ પ્રમાણની 3 × 3 9 પ્રકારની ભક્તિ પરિપક્વ થઈએ જેમ જેમ એમ આપણે આગળ વધતા હોઈએ છીએ. જેમ કોઈ આપણે ફ્લેટ કે વગેરે ખરીદવાનો હોય તો કેવું, એક ટોપ વ્યૂ આપે, સાઈડ વ્યૂ આપે, પછી ઉત્તર દિશામાંથી કેવો લાગશે અને વગેરે વગેરે. એમ જુદા જુદા પ્રકારના વ્યૂ આપણને એક જ ફ્લેટના આપે. એવી રીતે ભક્તિ શબ્દના આ 9 પ્રકારના વ્યૂ છે બધા. ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ ને બોટમ વ્યૂ ને એ પ્રમાણે ભક્તિ વિશેની સમજ આપણી ધીમે ધીમે ઉત્કૃષ્ટ બને. આપણું પ્રયોજન શિવાનંદ લહરીનું એ જ છે કે જેમ શંકરાચાર્યજીએ જે ભાવ પ્રગટ કર્યો છે આ સ્તોત્ર દ્વારા શિવજી પ્રત્યેનો, એક શિવજી સાથેનો એક સુંદર સંવાદિત ભક્ત ભગવાનનો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે, એવો જ સંબંધ, એ સંબંધનો અભિનય આપણે આપણા હૃદયમાં કરવાનો છે. એટલે એકરૂપ ઈશ્વર ભક્તિ જે છે એની દરેક પાસું, જે 9 પ્રકારના આપણે પાસા સમજ્યા, એનું પ્રયોજન છે, એની ભૂમિકા છે, એ આપણા જીવનનો એક ભાગ છે. એટલે શરૂઆતમાં ઈષ્ટદેવ રૂપી ભક્તિ હોવી જ જોઈએ. ઈષ્ટદેવ સાથે આપણે આપણી બધી લાગણીઓને જોડી શકવા જોઈએ. જે કોઈ પણ આપણે આપણું હૃદય ઠાલવી શકવા જોઈએ. આપણે કોઈક સમસ્યા વગેરેમાં ફસાયા હોઈએ ત્યારે આપણે પોકાર કરી શકવા જોઈએ. એને પ્રેમથી, લાગણીથી બોલાવી શકવા જોઈએ.
અને આપણો આર્તનાદ એને સંભળાય એવો સંબંધ પ્રસ્થાપિત થવો જોઈએ. એટલે ઈષ્ટદેવની ભક્તિ ખૂબ જ મહત્ત્વની છે. જેના હૃદયમાં ઈષ્ટદેવની ભક્તિ છે એને જ આપણે વૈદિક કહીએ છીએ. સનાતની એ જ છે જેના હૃદયમાં ઈષ્ટદેવની ભક્તિ છે. તો ઈષ્ટદેવની ભક્તિમાં લાગણી પ્રધાન છે. આપણી બધી લાગણીઓનું ઉર્ધ્વીકરણ થાય એટલા માટે શાસ્ત્રોએ ઈષ્ટદેવની ભક્તિનો ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. આપણી લાગણીઓ સુધરે, આપણી માન્યતાઓ અને લાગણીઓ સાત્વિક થાય એ હેતુથી ઈષ્ટદેવની ભક્તિને ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. આપણે આ શરીરને હું માનીએ છીએ, એને અન્ન જળ તિલક અલંકાર વસ્ત્રાભૂષણ અર્પણ કરીએ જ છીએ. માટે જેટલું આ શરીરનું ધ્યાન રાખીએ છીએ એના કરતાં 10 ગણું ધ્યાન ભગવાનનું રાખીએ એના માટે. એટલે શરીરમાંથી તાદાત્મ્ય અભિમાન સભાનતાને સંકેલવા માટે શરીર કરતાં ઈષ્ટદેવ મહત્ત્વના થવા જોઈએ. આપણે ઉઠીને તરત બ્રશ કરીને સીધી ચા પીવા ના બેસાય. સૌથી પહેલાં ભગવાનનું ધ્યાન ધરીએ અને વગેરે બધું નાના છોકરાઓને આપણે બાળ શિબિરમાં બધું શીખવીએ છીએ. તો એ પ્રમાણે આપણી લાગણીઓ અને માન્યતાઓને સુધારવા માટે ઈષ્ટદેવની ભક્તિ છે. ઈષ્ટદેવની ભક્તિમાં લાગણી તત્વ, લાગણીશીલ વ્યક્તિત્વ પ્રધાન છે. બૌદ્ધિક ઈષ્ટદેવ શિવજી કેમ ડમરું વગાડે છે, શિવજીને કેમ ત્રિશૂળ ધારણ કરે છે, એમાં બૌદ્ધિક વસ્તુ પ્રધાન નથી. લાગણીઓ કે વૈરાગ્ય એમાં જોવાનો છે, એમાં પરોપકાર, શિવજીના ગુણો સ્વભાવ વગેરે જોવાનું છે. તો એ પ્રમાણે પછી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ. તો શિવજી માટેનો પ્રેમ ધીમે ધીમે જેમ જેમ વધતો જાય એમ એમ આપણા હૃદયમાં શિવજી સાથે વધારે જોડાવું, શિવજીને વધારે સમર્પણ કરવાનું મન થાય. આપણા ઈષ્ટદેવને પત્રમ પુષ્પમ ફલમ તોયમ અર્પણ કરીએ શરૂઆતમાં. ધીમે ધીમે પ્રેમ વધે ને તો સમર્પણ વધે. એટલે સમર્પણ વધે તો પ્રેમ વધ્યો કહેવાય. પ્રેમનું માપદંડ સમર્પણ છે. સ્વામીજી કહે છે એ પ્રમાણે હું શું કરું તો પ્રેમ કહેવાય નહીં. હું શું સમર્પણ કરું તો પ્રેમ કહેવાય. શું જતું કરું છું, શું સંકેલું છું મારો અહમ અને મમ ભાવ. સમર્પણ ત્યાગ વગેરે જે છે એ પ્રેમનું માપદંડ છે. તો આપણે યદ કરોશી યદશ્નાસી એટલે પત્રમ પુષ્પમ ફલમ તો એમ ઈષ્ટદેવની ભક્તિનું શું કહેવાય શ્લોક છે પ્રતિપાદન કરતા, એના સ્વરૂપનું પ્રતિપાદન કરતું. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ વધારે ને વધારે સમર્પણ થાય મારા હૃદય વડે, મારા વ્યક્તિત્વ વડે, મારી ઉપાધિ વડે એવું ઈચ્છું છું. તો જે કંઈ પણ કરું એનાથી ભગવાન પ્રસન્ન થાય. આ જે કંઈ બોલું, જે કંઈ જોઉં, યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જે કંઈ પણ મારા મનોવૃત્તિઓ ઉઠે બધી મનોવૃત્તિઓ શંભુને વરે. તો આ પ્રમાણે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ આપણા કર્મયોગ વગેરે જે છે જેમાં ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનો પ્રસાદ વગેરે આ બધા મુદ્દા છે. તો વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં વધારે ફૂલ ટાઈમ ડિવોટી જેને કહેવાય. ઈષ્ટ દેવતા ભક્તિમાં પાર્ટ ટાઈમ ડિવોટી હોય છે ભક્ત. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં ફૂલ ટાઈમ ડિવોટી. એટલે ધીમે ધીમે એ વધારે ને વધારે ઈશ્વર સાથે જોડાતો જાય છે. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં લાગણી ગૌણ હોય છે, બુદ્ધિની સમજ પ્રધાન હોય છે. લાગણીનું કામ પતી ગયું છે. લાગણી શેના માટે? આપણી લાગણીઓ દેહ સાથે જોડાયેલી હતી અને ઈશ્વર સાથે જોડવા માટે ઈષ્ટદેવની ભક્તિ હતી. એટલે લાગણીઓ ઈશ્વર સાથે જોડાઈ જાય, શુદ્ધ સાત્વિક અને સંવાદિત થઈ જાય ઈશ્વર સાથે, એના માટે હતી. એટલે ઈશ્વરની છે રૂપે આરાધના અને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. ઈશ્વરની છે, ઈશ્વર છે, સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, કર્મફળ દાતા છે, મારા પ્રત્યેક કર્મની નોંધ લઈ રહ્યો છે અને મને મારા ઘડતર માટે ઈશ્વર કોચ છે મારા જીવનનો, મારો પ્રતિસ્પર્ધી નથી. એટલે વગેરે ઈશ્વર છે એવી આરાધનાને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. જે કંઈ છે એ ઈશ્વરની કૃપા છે, ઈશ્વરનો અનુગ્રહ છે, ઈશ્વરની સન્નિધિ છે, ઈશ્વરનો સંકલ્પ છે. આ પ્રમાણે તો એ સમજ પ્રધાન છે. બૌદ્ધિક વસ્તુ એમાં છે. લાગણીઓ
નથી એવું કહેવા નથી માગતા. લાગણીઓ સમજમાં પર્યવસાન પામી ગઈ છે. લાગણી નથી એવું નથી કહેતા, લાગણીઓનું એટલું ઉર્ધ્વીકરણ થઈ ગયું છે તો એ શાસ્ત્રોક્ત સમજ રૂપે પ્રગટ થઈ ગઈ છે ટૂંકમાં. એટલે સર્વવ્યાપક છે, સર્વનું ઉપાદાન છે, સમગ્ર જગતને જન્માવનાર છે વગેરે. એટલે ઈષ્ટ દેવતાની ભક્તિ જ્યાં સુધી છે હૃદયમાં, ત્યાં સુધી કેવું છે, મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના લોકમાં જવું છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. અને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં આ જે અર્જ કહેવામાં આવે છે, પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા, ઉત્કંઠા, લાલસા નથી, કારણ કે ઈશ્વર સાથે જોડાયેલો છે. એટલે અર્જ ટુ મર્જ ત્યાં વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં નથી. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં ભક્ત જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી વગેરે, હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ અનેક તું એક હી હૈ. નામ અને રૂપમાં મૂળભૂત તત્વરૂપે એ ઈશ્વરના દર્શન કરે છે. અને ઈષ્ટદેવની ભક્તિ એટલે એક નામરૂપ ઉપાધિ સાથે આપણે જોડાયેલા છીએ, કારણ કે આ એક નામરૂપમાં આપણું તાદાત્મ્ય વધારે છે. એટલે ઈશ્વર પણ આપણે એક નામરૂપ ઉપાધિવાળા જોઈએ, જેથી આ લાગણીઓ અહીંથી છૂટી પડીને ત્યાં એ નામરૂપ ઉપાધિ સાથે જોડાય. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં આવું નથી. એટલે એ થોડું વધારે મોટેથી થઈ ગયું છે, થોડું અર્જ ટુ મર્જ એમાં નથી. એટલે ભગવત દર્શન, ભગવત પ્રાપ્તિની ઉત્કંઠા વગેરે જે છે એ ઈષ્ટદેવની ભક્તિમાં છે, જ્યારે આમાં એ પર્યવસાન પામી જાય છે. મારે ક્યાંક જવું છે, પહોંચવું છે વગેરે, અર્જ જે રીચિંગ, અટેનિંગ, એકમ્પ્લિશિંગ, કોઈ પ્રયત્ન જાણે કે સાધના વગેરે ઈષ્ટદેવતાની ભક્તિ હોય ત્યાં સુધી હોય, પછી હોતો નથી. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં રીચિંગ, અટેનિંગ, એકમ્પ્લિશિંગ વગેરેની જરૂર રહી નથી, કારણ કે સમષ્ટિરૂપ ઈશ્વર છે. એટલે હું સમષ્ટિનો એક ભાગ છું અને સમષ્ટિથી જરાય જુદો રહેતો નથી. તો આ પ્રમાણે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ છે. વિશ્વરૂપમાં હું એક ભાગ છું, ભગવાન સાથે જ જોડાયેલો છું અને ભગવાનનું જ એક રૂપ છું, ભગવાનનો જ એક અંશ છું, ભાગ છું વગેરે. એટલે ઈષ્ટદેવતાની ભક્તિને દ્વૈત ભક્તિ કહેવામાં આવે છે. એમાં ભક્ત અને ભગવાન જુદા છે. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ, જેમાં હું ઈશ્વરનો વિરાટ સ્વરૂપનો એક ભાગ છું, એક અંશ છું, એક એનું રૂપ છું, એનું એક રૂપ હું છું. જેમ સોનું અને અલંકારો છે તો વીંટી સુવર્ણનું એક રૂપ છે, એ પ્રમાણે તો વિશ્વરૂપ ઈશ્વર ભક્તિને વિશિષ્ટાદ્વૈત ભક્તિ કહેવામાં આવે છે. ઈષ્ટદેવતાની ભક્તિને દ્વૈત ભક્તિ કહેવાય, જેમાં ભક્ત અને ભગવાન જુદા છે. એક નામરૂપની સભાનતા હોવાથી ઈશ્વરને પણ આપણે એક નામરૂપ ઉપાધિ સાથે જોઈએ છીએ. અને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ વિશિષ્ટાદ્વૈત ભક્તિ, એટલે કે હું ભગવાનનો અંશ છું. શું છે? જીવલોકે મમૈવાંશો જીવલોકેનો વિશિષ્ટાદ્વૈતીઓ. વિશિષ્ટાદ્વૈતી એટલે બધા રામાનુજાચાર્યજીને બધા બહુ સુંદર રીતે ભક્તિનું પ્રતિપાદન કરેલું છે એમણે પણ. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ જેમ ઈષ્ટદેવતાની ભક્તિના પ્લસ અને માઇનસ બંને વસ્તુઓ જોઈ. વિશેષતા નહીં, પ્લસ માઇનસ એટલે એની કંઈક મર્યાદા છે અને કંઈક એનું પ્રદાન કે વિશેષતા પણ છે, કે આપણી બધી લાગણીઓ જોડાય છે, આપણી પ્રાર્થના એ સાંભળે, આપણી સ્તુતિ એને પહોંચે વગેરે. તો આ બધા પ્લસ એટલે કે વિશેષતાઓ કહેવાય. પણ મર્યાદા શું? મારાથી જુદા ને જુદા જ રહેવાના છે, એ એની મર્યાદા છે. તો પછી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં આપણી ભગવાન જુદો એટલે આપણાથી જુદા રહેતા નથી, આપણે એનાથી જુદા રહેતા નથી. અને જે લાલસા, ઉત્કંઠા, તલપ, તડપ વગેરે જે છે ને એ વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં નથી. ઈશ્વર પ્રાપ્તિની, ઈશ્વર સાક્ષાત્કારની, ઈશ્વર દર્શનની આવું નથી. પણ વિશ્વરૂપ ઈશ્વર પણ એનું જે આ રૂપ છે વિરાટ, એ પણ આવવા જવાવાળું, પ્રલયકાળે રહેતું નથી. એટલે દ્વંદ્વો એમાં છે ખરા, બધા જ જે કંઈ દ્વંદ્વો છે, સર્જન, પ્રલય વગેરે, આ બધું છે એ આગમન અને પ્રસ્થાન બંને છે એમાં વિશ્વરૂપ ઈશ્વર ભક્તિમાં પણ. અને એટલા માટે પછી ધીમે ધીમે આપણી આ વિરાટ ભક્તિ જે છે
ઈશ્વરની છે રૂપે થયેલી આરાધનાથી એ પ્રસન્ન થાય છે. એટલે પ્રસન્ન થાય ને પછી એ પોતે જાગે. અત્યાર સુધી ઊંઘતા હોય ભગવાન, આપણા હૃદયમાં જ છે છતાં ઊંઘતા હોય. દસમાને શોધીએ ત્યાં સુધી દસમાની ઈષ્ટદેવ રૂપે ભક્તિ થતી હોય. આપણે ક્યાંક એને શોધી રહ્યા છીએ, બરાબર. પછી ખબર પડે કે દસમો ખોવાયો નથી. દસમો કોઈ કહે આપણને દસમો ખોવાયો નથી, એ આપણે સમજીએ એટલે શું, આપણે શોધવાનો પ્રયત્ન બંધ થાય. અને પછી દસમો ત્વમ દશમોસી એટલે એ અરૂપ ઈશ્વર ભક્તિ અથવા તો આત્મ સ્વરૂપે ભગવાનની પરમાત્માની ભક્તિ. તો આત્મ સ્વરૂપ ઈશ્વર જે છે, બરાબર. विराट जो है वो प्रगट है. हम जो देख रहे हैं अभी, અત્યારે જે જગત દેખાય છે, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિઓ જે વ્યક્ત છે એને વિરાટ કહેવાય. અને એને જે પોતાનું શરીર માને છે એને હિરણ્યગર્ભ કહેવાય. તો બંને એક જ છે, એવું કશું નથી. અને ચૈતન્યની પ્રધાનતાથી હિરણ્યગર્ભ કહેવાય. અભિમાનીની પ્રધાનતા, અભિમાની એટલે ઓલો ગુજરાતીનો અભિમાની શબ્દ નહીં, તાદાત્મ્ય ટૂંકમાં. અભિમાન શબ્દ વેદાંતમાં તાદાત્મ્યના અર્થમાં હોય છે. તો આધિદૈવ જે સૃષ્ટિ કહેવાય છે એને હિરણ્યગર્ભ કહેવાય. આધિ ભૌતિક સૃષ્ટિ છે એને વિરાટ કહેવાય. એ પ્રમાણે તો પછી આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિ. તો વેદાંત વાક્યોનું બધું જે પ્રતિપાદન થાય છે, તત્વમસી ના તે બધું ત્વમ દશમોસી, એટલે જે આ ઈશ્વરને આપણે ભજી રહ્યા છીએ એ પોતે પ્રસન્ન થાય ત્યારે છું રૂપે પ્રગટ થાય. છે માંથી છું બનવાનું કામ એનું છે. એટલે પ્રસન્ન થાય ને ત્યારે પછી એ પ્રસન્ન થાય ત્યારે શું કરે છે? 10મો અધ્યાય પોતાનું રહસ્ય ખોલાયું, બુદ્ધિયોગ પ્રદાન કરે. બુદ્ધિયોગ પ્રદાન કરે છે. તમઃ આત્મભાવસ્થ જે લખેલું છે ને 10મા અધ્યાયમાં, તેષામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. આત્મભાવસ્થ એટલે આત્મ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ. છે માંથી છું બની ગયા ભગવાન. તો આત્મભાવસ્થ એ પોતે જાતે બન્યા કે આપણે કંઈક કર્યું માટે બન્યા? જાતે બન્યા ને. એટલે પ્રસન્ન થાય ને ત્યારે એ ભગવાન કંઈક કરે. કહેવાય ને, એટલે કંઈક તો કર, આટલું બધું કરવું છે તારા માટે. તો કંઈક કરે ને એ આ કરે. છે માંથી છું ભગવાન પોતે બને. બુદ્ધિયોગ પ્રદાન કરે વગેરે, જેથી આપણે એને આપણું અજ્ઞાન નિવૃત્ત કરે, જેથી એ છું રૂપે ઓળખાય. પણ એના માટેનું કામ બધું કરે છે. કુછ શું આપકી કુછ અરજ હૈ વગેરે, એ પ્રમાણે છે એમાંથી છું રૂપે પ્રગટ થાય છે. એટલે આ ઈષ્ટદેવની ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને આત્મ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ. આત્મ સ્વરૂપ ઈશ્વરની ભક્તિ એટલે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપની ભક્તિ. નિર્ગુણની ભક્તિ વગેરે જે કહી શકાય, નિર્ગુણ, નિરુપાધિક, નિર્વિશેષ, આ શબ્દો છે ને બધું ભારે ભારે નથી. આ આપણું પોતાનું સ્વરૂપ છે. આપણું હું જ નિર્ગુણ છું, હું નિર્વિશેષ છું, હું નિરુપાધિક છું વગેરે એવું કહેવાય. અને વિરાટ કે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિને સગુણ નિરાકાર કહેવામાં આવે છે. સગુણ નિરાકાર, એ સગુણ નિરાકાર સ્વરૂપની ભક્તિ છે વિશ્વરૂપ કે વિરાટ ભક્તિ. અને ઓલું ઈષ્ટદેવતાની ભક્તિ સગુણ સાકાર સોપાધિક વગેરે કહેવામાં આવે છે. તો આટલું એક થયું. અનંત કલ્યાણ ગુણગણૈક નિલય. આ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, બધા ગુણો છે એના. સગુણ છે, સમગ્ર જગતનો સર્જનહાર છે. એટલે બધા ગુણો એમાં રહેલા છે, પણ નિરાકાર છે, સર્વવ્યાપક છે. જ્યારે નિર્ગુણ, નિરુપાધિકમાં, નિર્વિશેષમાં કોઈ ઉપાધિનો સંદર્ભ નથી. એ સર્વજ્ઞ અને હિતેચ્છુ છે. ઓલો જે સગુણ નિરાકારની વાત કરીએ, કરુણા સાગર છે,
પછી બધા ભક્તોએ જે જે ગુણોનું નિરૂપણ કરેલું છે, મધુરાધિપતિ, એ તો ઈષ્ટ દેવતાની ભક્તિ, મધુરાધિપતિ અખિલમ મધુરમ, તો પણ ટૂંકમાં સર્વોપાદાન વગેરે. ઓલામાં અધિષ્ઠાન પોતે પ્રત્યેક સ્વરૂપે પ્રગટ થાય છે. આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિ જગતનું જે અધિષ્ઠાન છે એ જ દ્રષ્ટા રૂપે આપણને ઓળખાય છે. આ પ્રમાણે ટોટલી વેદાંતવાળું, તત્વમસીવાળી વિચારણા છે આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિમાં. એટલે એમાં ઘણા બધા આચાર્યો ભક્તિ વિશે શું સમજ કહે છે આપણે જોવાના છીએ. તો એક શ્લોક થોડા વખત પહેલાં મૂક્યો તો શિવજીના વિરાટ સ્વરૂપનો, એને આપણે ધ્યાન શ્લોક તરીકે પણ લઈ શકીએ છીએ. પીઠમ યસ્ય ધરિત્રી જલધર કલશમ કરીને થોડાક ગયા અઠવાડિયે જ લગભગ મૂક્યો તો, આજે પણ મૂકી દઉં છું. એટલે એ શિવજીના વિરાટ સ્વરૂપનું નિરૂપણ કરે છે. તો એ પણ છે. એટલે દેવતા કે દૃષ્ટિકોણ, કોન્સેપ્ટ શું છે એ પ્રમાણેની આ સમજ છે. શરૂઆતમાં ઈષ્ટદેવતાની ભક્તિ હોય હૃદયમાં, પછી આપણે આચાર્યો આવું બહુ સુંદર રીતે સમજાવે છે, ગ્રેજ્યુએટ ટુ વિરાટ વિશ્વરૂપ ભક્તિ. એટલે શરૂઆતમાં શરૂઆતમાં ઈષ્ટદેવતાની ભક્તિ હોય, પછી થોડું સ્કૂલે જવું પડે ને, કે ઘરે જ બેસીને ખાઈ પીને લહેર કરવાની હોય. સ્કૂલમાં શેના માટે જવાનું? કે નાસ્તો કરીને પાછા આવવાનું. નાસ્તો આપ્યો હોય ને ડબ્બો આપણને મમ્મીએ, ત્યાર પર નાસ્તો ખાવા ત્યાં જવું પડે સ્કૂલમાં. છે ઘરે ના બેસીને નાસ્તો ખવાય. ગ્રેજ્યુએટ, આપણે ગ્રેજ્યુએટ થવું પડે ને, આપણે ભણવું પડે. તો ગ્રેજ્યુએટ ટુ વિરાટ ભક્તિ, અને પછી પીએચડી એટલે કે કલ્મિનેશન. આપણું ભણવાનું કલ્મિનેશન શું? પીએચડી કે સૌથી છેલ્લી જે ડિગ્રી કહેવાય એમ, કલ્મિનેશન. તો કલ્મિનેટ ઇન્ટુ આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિ. એટલે શરૂઆત હોય ઈષ્ટદેવતાની ભક્તિથી, પછી ગ્રેજ્યુએશન હોય વિરાટ, અને પછી આવી રીતે કલ્મિનેશન હોય આત્મ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ. લગભગ આવી બધી આપણે વાતો કરેલી જ છે, પણ આ ભક્તિ વિશે આખું એક સુંદર આપણને પાસા બધા મળે છે. દેવતાની સમજ પ્રમાણે આ 3 પ્રકાર થયા. પછી બીજું કયું હતું? બીજો 3 પાસાઓ? ભાવના. સાધન સાધ્યવાળું. ભાવના કે મોટિવ આપણો શું છે? તો સાધન હોય શરૂઆતમાં, બરાબર. એટલે ભગવાન 99% આપજે, એક નારિયેળ ધરું છું વગેરે હનુમાનજીને. તો ઈષ્ટદેવતા મારી કામના પૂર્તિ કરે, મારું ધાર્યું કરે. ટૂંકમાં હું કહું ને એ પ્રમાણે ભગવાન કરવા જોઈએ. શરૂઆતમાં આવું હોય, અને સાચું ખોટું કશું નથી, આપણે હોય જ આવું. શરીર ધારણ કરેલું છે એટલે અનેક મર્યાદાઓ, અને આપણા પુરુષાર્થની મર્યાદાઓને ઓળંગવા માટે આપણી ઉપાધિ જેટલો પુરુષાર્થ કરી શકે છે, એમાં આપણને ધક્કો મારનારું કોક હોય, બળ પૂરું પાડનારું કોક હોય, એમાં આપણે જે સર્વશક્તિમાન છે એનો આપણે આશરો લઈએ, ઉત્કૃષ્ટ વસ્તુ છે. એટલે ઈષ્ટદેવતા મારી કામના પૂર્તિ કરે. કામના પૂર્તિ કરે એટલે આપણે જે કંઈ દુન્યવી ગોલ બધા હોય એને કોન્ટ્રાક્ટ બેઝ ભક્તિ કહેવામાં આવે છે. કોન્ટ્રાક્ટ હોય, વ્યાપાર હોય જાણે કે. એટલે જેમ આપણા ઈસરો, આપણે ચંદ્રયાન વગેરે કંઈક હતું, તો ઈસરોના સાયન્ટિસ્ટે કેવું તિરુપતિમાં એનું મોડેલ એક મૂક્યું હતું, ભગવાનને ધર્યું હતું. ભગવાન પહોંચાડજે. મંગળનું હતું કે ચંદ્રનું હતું? ચંદ્રનું હતું. ચંદ્રયાન. હુંડીમાં આપણે શું મૂક્યું હતું? ચંદ્રયાનનું નાનું મોડેલ મૂક્યું હતું કે ભગવાન આ જે છે એને પહોંચાડજે, ટૂંકમાં એ પ્રમાણે. તો નાનું ઘર હોય, ટોકન જેને કહેવાય, આપણે ટોકન આપીએ છીએ જાણે કે ભગવાનને હુંડીમાં. હા, પહોંચી ગયું સક્સેસફુલી, લાઈવ, બધા આખી દુનિયાએ જોયું હતું. એ પ્રમાણે આને કન્ડિશનલ કે શરતી ભક્તિ કહેવામાં આવે છે. ઈશ્વર સાધન હોય આપણા માટે, દુન્યવી સાધ્યની પ્રાપ્તિ માટે. દુન્યવી સાધ્ય હોય આપણા જે કંઈ પણ, એની પ્રાપ્તિ માટે ઈશ્વર સાધન હોય. તુલસીદાસને જ્યારે જગન્નાથના મંદિરે ગયા ત્યારે એમને પહેલાં તો સંતોષ ના થયો, મજા ના આવી હતી. તો દુઃખી થઈને ઝાડ નીચે બેઠા હતા. તો ભગવાન પોતે ત્યાં આવ્યા
અને લે પ્રસાદ છે તો કે ના અમારા ઈષ્ટદેવ આપે એ જ પ્રસાદ લો, બરાબર. પછી એ બાળક જે હોય છે એ એમનું એક રામાયણનો એક પેલો દોહો ગાય છે. એટલે પછી તુલસીદાસ વિચાર કરે છે કે આ તો બરાબર, એટલે દોહાનો અર્થ એવો હોય છે કે ભાઈ આ બધા એક જ રૂપ છે એમ. પછી એ જાય છે અને એમને ભગવાન દર્શન આપે. એટલે આજની તારીખમાં એ ભગવાન હા હા, ભક્ત માટે જેવી આપણી કામના હોય એ પ્રમાણે પૂરી કરે જ છે. ભગવાન આપણી ઈચ્છાની પૂર્તિ કરે ને ત્યારે શું સમજવાનું, આપણી ઈચ્છા આપણું ધાર્યું થાય, આપણી ઈચ્છાની પૂર્તિ થાય ને ત્યારે શું સમજવાનું છે? ઈચ્છા પૂરી થઈ. હા, એ એટલે જેમ કે ઓલું નથી, એક પૂજારી હતા, દેવી ભગવતીને આરાધના મંદિરમાં એક પૂજારી હતા. જ્યારે જ્યારે પણ આરતી પૂજા ધ્યાન વગેરે કરે દેવી ભગવતીનું, એમને ચિંતા કે મારી વિવાહ યોગ્ય એક દીકરી થઈ ગઈ છે, એના વિવાહ થતા નથી, એની ચિંતા સતાવે છે. એટલે જ્યારે જ્યારે દેવીની આરાધના અને આરતીને બધું કરે ને ત્યારે એને ચિંતા એની દીકરીના વિવાહની થાય કે વિવાહ યોગ્ય થઈ ગઈ છે, વિવાહ થતા નથી આવું. એટલે પછી દેવી ભગવતીએ કીધું કે હા, તારી દીકરીના વિવાહ થઈ જાય. વિવાહ થઈ ગયા. એટલે શું આની ચિંતા કે ઈચ્છા હતી કે મારી દીકરીના વિવાહ થઈ જાય ને ભગવાને પૂરી કરી. એટલે શેના માટે પૂરી કરી? ભગવાનનું ધ્યાન ધરી શકે ને એટલા માટે. દેવી ભગવતીની આરતી ઉતારતા અને દીકરીની ચિંતા થાય હજી વિવાહ નથી થયો, એવું ભગવાન ના ઈચ્છે. જે સરળ અને આવી રીતે ટૂંકમાં ભક્ત હૃદયના હોય એનામાં હવે કામનાનો અવરોધ વગેરે આવતો હોય ને તો ભગવાન પૂરો કરી દે. એટલે કે હા ભાઈ, મારું ધ્યાન ધર ને, આ બીજું બધું હું વચ્ચે લાવે છે એમ. આપણે ભગવાનના દર્શન કરવાનું, ઓલું કંઈક પીછું ફેરવે ને આગો જાય ને ભાઈ, એમ આપણને દર્શન કરવા દે વગેરે થાય ને આપણને, એવું ભગવાનને થાય. એટલે મને જો એમ વચ્ચે આ શું બધું લાવે છે, એટલે જય પૂરું કરી દો, ચોકલેટ આપી દઉં તને એમ. આપણી ઈચ્છા પૂરી થાય ને ત્યારે સમજવાનું, જ્યારે ઈચ્છા પૂરી થાય ને ત્યારે એવું સમજવાનું કે વધારે જોરથી ભગવાનનું ધ્યાન ધરવાનું છે એમ. એટલે ભગવાને પૂરી કરી છે કે આ શું એક લપ પૂરી થાય ને તો મારું ધ્યાન ધરે એમ, એવી રીતે. હા, એટલે કામના પૂર્તિ આ દુન્યવી સાધ્ય વગેરે હોય જ, એમાં કંઈ એ નથી, સાચું ખોટું કશું નથી. આ આપણા જીવનનો એક ભાગ જ છે કે જેમાં ઈશ્વર સાધન હોય. એટલે હા, આર્ત અર્થાર્થી, હા બરાબર છે. એક આપણે જુદા પ્રકારનું પણ ઇન્ટરપ્રિટેશન હતું આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ ભક્તોનું. એમાં સૌથી પહેલો અર્થાર્થી, એટલે આમાં આપણે સામાન્ય રીતે આર્ત ભક્ત સૌથી નીચલા કોટીનો, પછી અર્થાર્થી, પછી જિજ્ઞાસુ, પછી જ્ઞાની કહીએ છીએ ને. ચાલો હું શોધીશ એમાં મેં વાંચ્યું એ સ્ટેપ જુદા છે. સૌથી પહેલો જિજ્ઞાસુ છે, આર્ત ભક્ત છેલ્લો આવે છે ને એવું બધું કંઈક છે. ચાલો યાદ કરવું પડશે મારે. જિજ્ઞાસુ ભક્તની વ્યાખ્યા એવી છે કે જિજ્ઞાસુનું એવું છે કે જિજ્ઞાસુ કોને કીધો છે કે જે ભગવાન વિશે, હા શિવાનંદ લહેરી શું છે ચાલો જાણી લઈએ, એ જાણીને કંઈ કરવું નથી એને એમ. હા, શિવાનંદ લહેરીમાં શું લખ્યું છે, ચલો એક નવો ગ્રંથ મળ્યો આપણને શિવજી માટે. શિવજીનો ભક્ત જિજ્ઞાસુ કેવો હોય, આ જાણી લો. ઓલું છે શિવ તત્વ રહસ્ય નામનો ગ્રંથ ગઈકાલ મળ્યો, સ્વામીજીને બતાવતો હતો, બહુ સુંદર. આ ચલો જાણી લઉં એમ. પછી જાણીને કંઈક કરવું ના હોય એને જિજ્ઞાસુ કીધો છે. એટલે સૌથી પહેલો જિજ્ઞાસુ આવે છે. એ પ્રમાણેનું પણ છે કંઈક. તો સાધન હોય ઈશ્વર, પછી કેટલી મિનિટ છે, હમણાં પૂરું થશે કદાચ. અને પછી ઈશ્વર સાધ્ય હોય એટલે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એટલે કે ઈશ્વર આપણા માટે સાધ્ય બને કે જે ભાઈ ભગવાનની કૃપા, ભગવાનની પ્રસન્નતા, ભગવાન જ જોઈએ છે, બીજું દુન્યવી ગોલ કોઈ નથી જોઈતા મને. એટલે અંતિમ જે મારા જીવનનું લક્ષ્ય છે એ નક્કી છે. ઈશ્વર, ઈશ્વરની કૃપા, ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વરની આરાધના.
તો અંતિમ આપણે હરિદ્વાર ઋષિકેશ જવું હોય તો વચ્ચેના જે સ્ટેશનો છે એને દુન્યવી ગોલ કહેવાય, અને અંતિમ આપણે જે ફાઇનલ ડેસ્ટિનેશન વગેરે જે છે એ ઈશ્વર. એટલે અંતિમ ગોલની પ્રાપ્તિ જ આપણા માટે અગત્યની છે. ઇન્ટરમીડિયેટ વચ્ચેના જે કંઈ પણ છે એ કામ ચલાવવું ગોલ છે. એમ કે આપણે ચા પાણી નાસ્તો વગેરે કરવા માટે ચાલે, પછી બહુ સરસ સ્ટેશન છે એમ કરીને ત્યાં જ રોકી ના જઈએ એમ. એટલે જેટલા પણ જીવનના તબક્કાઓ વગેરે છે આપણા, કોલેજમાં જઈએ, સ્કૂલમાં જઈએ, નોકરી કરીએ, લગ્ન કરીએ, આ તે બધું વ્યવહાર બધો જે કંઈ થાય છે એ બધા ઇન્ટરમીડિયેટ ગોલ છે. એમાં ને એમાં ભરાઈ ના પડવું જોઈએ. એટલે અંતિમ આપણે જે ભગવાનની પ્રાપ્તિ વગેરે જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની હોય. પછી એટલે આમાં લખેલું છે, જ્યારે કોઈ અંતિમ કે એક લક્ષ્ય જ્યાં સુધી નક્કી નથી ને ત્યાં સુધી આપણા અનેક લક્ષ્ય હોય છે. આય જોઈએ છે, આય જોઈએ છે, આય જોઈએ છે, અવલું એક બાકી છે હજી તો આમ. એટલે જ્યારે એક લક્ષ્ય નક્કી નથી હોતું ત્યારે અનેક બધા આપણા માટે લક્ષ્ય રૂપે હોય છે. ભાઈ થોડું બેંક બેલેન્સ ભેગું કરવું છે, થોડું આ કરવું છે, થોડી સારી નોકરી કરવી છે, થોડી સત્તા પ્રતિષ્ઠા મેળવવી છે વગેરે. એટલે કોઈ એક ગોલ જ્યાં સુધી નક્કી નથી ત્યાં સુધી એન્ડલેસ ગોલ વચ્ચે આપણું ધ્યાન ખેંચનારા હોય છે. એટલે વચ્ચેના ગોલ બધા અનેક છે, પણ આપણે એક ગોલ નક્કી કરવાનો છે. અને છેલ્લે છે ઈશ્વર સિદ્ધ છે. સિદ્ધ એટલે પહેલાં સાધન હોય, પછી સાધ્ય હોય ને પછી સિદ્ધ રૂપે ઓળખાય. તો નિત્ય છે, પ્રાપ્ત છે, દશમો વગેરે. તો વિદ્યાસૂત્ર અને અવિદ્યાસૂત્ર. તો જ્યાં સુધી આપણે અન્ય માનીને ઈશ્વરને ઉપાસીએ છીએ. શું હતું અવિદ્યાસૂત્ર? અવિદ્યાસૂત્ર તો અન્યો સૌ અન્યોહમ અસ્મિતિ ન સ વેદ. એ પ્રમાણે ઈશ્વર અન્ય છે, હું અન્ય છું. આ રીતે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ઈશ્વરની સાધન રૂપે જ ઉપાસના થાય. ભગવાન શું કરે? આપણી ઈચ્છાઓની પૂર્તિ કરે. એક જ ધંધો છે ભગવાનને, બરાબર? ચોકલેટ આપ્યા કરે બધા બાળકોને. એટલે ઈશ્વર સાધન છે. એટલે ક્યાં સુધી ઈશ્વર મા પાસેથી આવી રીતે ચોકલેટ લે કરવાની? બરાબર? મોટા થઈએ તોય લેવાની. ચોકલેટની જરૂર પટેલ ક્યાં સુધી હોય? એક લક્ષ્ય નક્કી થાય. આંખો બંધ કરીને બેસી જાય. અંતિમ લક્ષ્ય નક્કી થાય. ચોકલેટ જોઈએ છે? ચોકલેટ જોઈએ છે? નથી જોઈતી. અન્યો સૌ અન્યોહમ અસ્મિતિ એ સમજ છોડવી પડે જો ચોકલેટ ના જોઈતી હોય તો. નહીં, આ તો જસ્ટ મારો પ્રોબ્લેમ છે. એ તો નિર્દોષ જ છે, સરળ છે. વેદાંત સાંભળવું હોય તો ખુલ્લી આંખે સંભળાય એમ, એવું છે. તમે વિચાર કરો, ઉદ્દાલક શ્વેતકેતુને ભણાવતા હોય તત્વમસી અને શ્વેતકેતુની આંખો બંધ હોય તો? હા, એવું ના ચાલે. આપણી માન્યતાઓને આપણે સુધારવાની છે. ચાલો, એટલે ઈશ્વર સિદ્ધ છે. આના માટે સિદ્ધ છે એટલે શું? પ્રાપ્ત છે, મારાથી જુદો નથી. સિદ્ધ છે એટલે મને બે ફેફસા છે, એક માથું છે, બરાબર ને? એટલે શું કરવાનું? તો મને બે ફેફસા છે તો જાણીને શું કરવાનું? નિષ્ઠ થવાનું, શ્રદ્ધાપૂર્વક. મને માથું ભગવાને આપ્યું છે, માથાની અંદર કંઈક આપ્યું ના છે એવું નહીં, માથું છે એમ, બરાબર? બે ફેફસા ભગવાને આપ્યા છે આપણને, એને સિદ્ધ વસ્તુ કહેવાય. આપણે ફેફસા લેવા માટે કંઈ પ્રયત્ન નથી કરવાનો ને, બરાબર? બે ફેફસા છે એવું જાણીને ફાયદો શું થયો?
જેટલો શ્વાસ આપણે ફેફસા છે કે નહીં એવી ખબર હતી કે નહોતી, જેટલો શ્વાસ આપણે પહેલાં લેતા હતા એટલો જ લેવાનો છે ને, કે થોડો વધારે લઈશું હવે જાણીને? કોઈ વિશેષ પ્રયત્ન ના રહે. હા, ઈશ્વર એટલે સિદ્ધ વસ્તુને ઓળખાવું છું, સિદ્ધ વસ્તુની આપણા જીવનમાં શું ભૂમિકા છે. એટલે ઈશ્વર કે આત્મા, પરમાત્મા, બ્રહ્મ સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરે છે આ શાસ્ત્રો. એટલે કે ઈશ્વરને સિદ્ધ રૂપે ઓળખાવે છે. એટલે મને બે ફેફસા છે એ વાક્યનો ફાયદો શું થયો? મને કંઈ વિશેષતા જેવું કંઈ આમ તો આમ કંઈ ખબર નથી પડતી. કંઈ આમ આમ રોમાંચ થયો આમ, હા બે ફેફસા છે એવું કંઈ આમ આંખો પહોળી થઈ આમ કંઈ કંઈ જ નહીં. આમ કંઈ આમ આમ અંદરથી આમ કંઈ લાલ, પીળી, લીલી, આમ ગુલાબી, ઠંડી એવું કંઈ. હા, એટલે ઈશ્વર સિદ્ધ છે. સિદ્ધ સ્વરૂપે ભક્તિ ભગવાને અહીં લખેલી છે. એટલે આપણે બધા સિદ્ધ રૂપે આગળ. હા ચાલો, ઓલું એક પ્રોફેસરનું ઉદાહરણ હતું ને, બધું ભૂલી જતું હતું. જીવનમાં પાણીનો પાલો જાતે નહોતો લીધો પ્રોફેસરે, બધું એની પત્ની એને આપે. ઓફિસેથી આવે ત્યારે ચા પાણી બધું આપે. કોઈ ઓફિસે જાય અને કોલેજમાં જાય ત્યારે જે કોટ બોટ, ટોપી, ના તે સૂટ બૂટ, મોજા, બધી ટાઈ બાઈ બધી વસ્તુઓ ઠેકાણે મૂકે અને પછી જતી વખતે આપે વગેરે વગેરે. તો એની પત્નીને જવાનું થયું ક્યાંક અઠવાડિયું આવી રીતે શ્રાવણ મહિનામાં, બરાબર? એટલે શ્રાવણ મહિનામાં જાઓ, એ જીવનમાં પાણીનો પાલો જાતે લીધો નથી પ્રોફેસરે. એટલે પછી બધી વસ્તુઓ નોંધવી પડે ને, આપણે જેમ નોંધીએ એમ કે આ વસ્તુ ભાઈ કોટ છે ને અહીંયા હેંગર ઉપર આમ તેમ બધું લાગે. કે પત્નીએ સમજાવ્યું કે જો ભાઈ અઠવાડિયા માટે નથી, તમે આવી રીતે ધ્યાન રાખજો તમારું, દરેક વસ્તુઓ લખજો, એને કે તમને યાદ નહીં રહે. પાકીટ કબાટમાં, પહેલા ખાનામાં, હેન્ડકરચીફ એની બાજુમાં, ટોપી અહીંયા, ટાઈ અહીંયા, બધું લખવાનું. અને એ પ્રમાણે તમારે લખીને એક એક વસ્તુ લઈને પછી ઓફિસે જવાનું. પાછા આવો ત્યારે કાગળિયું હાથમાં રાખવાનું. આપણે જેમ પીએ સિસ્ટમમાં અને બધું કરેલું છે ને, એક એક વસ્તુ લખેલી છે. પહેલાં આ કરવાનું, તે કરવાનું, સેલ જોવાના, માઇક જોવાનું, બધું એ પ્રમાણે બધું કાગળિયું હાથમાં રાખીને જવાનું, કાગળિયું હાથમાં રાખીને આવવાનું. તો પહેલા દિવસે કાગળિયું લઈને બધું ઓફિસેથી આવ્યા તો જો કોટ અહીંયા, ટોપી અહીંયા, ટાઈ અહીંયા, પાકીટ અહીંયા, હેન્ડકરચીફ અહીંયા, બધું આમ તેમ બધું લખ્યું. અને ચશ્મા જે છે પથારી ઉપર આવી રીતે બાજુનું ટેબલ હોય, સાઈડ ટેબલ, ચશ્મા સાઈડ ટેબલ ઉપર આવી રીતે લખ્યું. અને પછી ચશ્મા કાઢ્યા પછી તો શું દેખાય? પછી કંઈ દેખાય નહીં. એટલે કંઈક લખ્યું અને પથારી પર આવું લખી અને પછી ઊંઘી ગયા. ને સવારે પછી ઉઠીને એક વસ્તુ લેવા ગયા વગેરે બધું. એ આ લખ્યું છે શું એ ખબર ના પડી. પથારી પર એટલું વંચાય છે પણ આ બીજું આમ શું પથારી ઉપર છે ને એ ખબર ના પડી. શું પથારી ઉપર છે એ ખબર ના પડી, કારણ કે ચશ્મા કાઢીને લખ્યું હતું. ચશ્મા કાઢીને લખ્યું હોય તો આ કંઈ બરાબર લખાયું નહીં હોય, એટલે ખબર ના પડી. કે પથારી આખી ફેંદવા માંડ્યા. ભાઈ ક્યાં છે, શું છે? પથારી આગળ અછાડ ઊંચો કર્યો ને ઓશીકું ઊંચું કર્યું ને ગાડલું ઊંચું કર્યું, કંઈ મળ્યું નહીં પથારી ઉપર. પછી પોતાના મિત્રને બોલાવ્યો. એટલે ભાઈ શોધને આ પથારી ઉપર શું લખ્યું છે એમ, શું પથારી ઉપર મને તો કંઈ દેખાતું નથી. મિત્રએ શું કીધું? હું પથારી ઉપર. બરાબર? એટલે હું વંચાતું નહોતું, એ કોકે કહેવું પડે. એટલે હું પથારી ઉપર આવું સિદ્ધ રૂપે ઓળખાયું પ્રોફેસરને. એટલે એમને ફાયદો શું થયો પછી? હા, આને સિદ્ધ રૂપે ઓળખાયું કહેવાય. ઈશ્વર સિદ્ધ રૂપે ઓળખાય તો ફાયદો શું થાય? હા, શોધવાની જરૂર ના પડે. ઈશ્વરને આપણે દસમો કે નિત્ય નિરતિશય અનંત મફત સુખ વગેરે કહીએ છીએ. એ સિદ્ધ રૂપે ઓળખાય તો શું, એના વગર આજે શું લખ્યું એમાં આમ ચેન ના પડે. આમ અંદરથી પથારી પર શું લખ્યું છે, આમ અંદરથી એક અજંબો, બેચેની. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ. એક અસ્વસ્થતા,
આ બધી જ વસ્તુઓ છે ને ઈશ્વર એ ઓળખતા નથી ને સિદ્ધ રૂપે એટલે છે. એટલે ઈશ્વરને સિદ્ધ રૂપે ન ઓળખવાને લીધે જે કંઈ પણ સમસ્યાઓ છે બધી અસ્વસ્થતા, શોક, મોહ વગેરે બધું દૂર થઈ જાય એવું છે. એ કોકે કહેવું પડે, આપણી જાતે કોઈ દિવસ ખબર પડતી નથી. તો સિદ્ધ રૂપે તો આ પ્રમાણે આ બીજા પ્રકારની સાધ્ય સાધન અને સાધન સાધ્ય અને સિદ્ધ રૂપે ઈશ્વર ઓળખાય, ઈશ્વરની ભક્તિ, બરાબર. અને ત્રીજું છે સાધના, રિલિજિયસ એક્ટિવિટી જેને કહેવાય, કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ. તો કર્મયોગ રૂપી ભક્તિ એટલે આપણે જે કંઈ પણ પૂજા, યજ્ઞ, સેવા, 16 ઉપચાર, 32 ઉપચાર, 108 ઉપચારવાળી પણ પૂજા હોય છે. તો આ બધું કર્મયોગ રૂપી ભક્તિ કહેવાય છે. આ નર સેવા એ જ નારાયણ સેવા વગેરે ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આ જે છે એમાં લગભગ આપણા જે કર્મયોગ, યજ્ઞ ભાવના આ જે છે એ આપણા બહુ સુંદર શબ્દ વાપર્યો છે સ્વામીજીએ, ફિઝિકલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. કર્મયોગ કે યજ્ઞ ભાવના કોલેસ્ટ્રોલને દૂર કરે છે. કયો કોલેસ્ટ્રોલ? કોલેસ્ટ્રોલ એટલે ઓલો જમા થઈ ગયા હોય ને બધો કચરો કે જે જિદ્દી મેલ નથી ઓલા આવતા અમારો સાબુ આમ સાફ કરી નાખે તેમ સાફ કરી નાખે, તો જિદ્દી મેલ અથવા તો જે શું કહે ખાઈ પીને બેસી ગયા હોય ને જે આપણે બધા હૃદયમાં નળીઓમાં બ્લોકેજ બધા ટૂંકમાં, તો ફિઝિકલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ બ્લોકેજ કે કોલેસ્ટ્રોલ જે બધા છે એને કર્મયોગ, યજ્ઞની ભાવના, કર્મયોગ રૂપી ભક્તિ દૂર કરે છે. પછી આવે પ્રદક્ષિણા, નમસ્કાર વગેરે બધું કર્મયોગ રૂપી ભક્તિમાં આવી જાય. આપણે આ જે કરી રહ્યા છીએ આ બધું જ કર્મયોગ રૂપી ભક્તિ છે. પછી ઉપાસના યોગ રૂપી ભક્તિ. ઉપાસના યોગ રૂપી ભક્તિનું ઉદાહરણ હે ઉપાસના કર્મયોગ રૂપી ભક્તિ એટલે આપણે જે 1 થી 6 અધ્યાય વાળું જે છે બધું ઉપાસના યોગ રૂપી ભક્તિ. માનસિક પૂજા, સ્તોત્ર પઠન એમાં. હા કયું? શિવ માનસ પૂજા, કૃષ્ણ માનસ પૂજા વગેરે માનસ પૂજાઓ અને માનસ જપ. માનસ જપ છે અને માનસ પૂજા છે. જો શિવ માનસ પૂજા તો લગભગ બધાને ખબર છે. નમામિ કૃષ્ણ સુંદરમમાં કૃષ્ણ માનસ પૂજા છે, એ પણ બહુ સુંદર છે. અઘરી પણ છે સમજવી, શબ્દો બહુ અઘરા છે પણ ભાવ બહુ સુંદર છે. કૃષ્ણ માનસ પૂજા એકાદ વાર એનું ભાષાંતર વાંચજો, બહુ સુંદર છે. એટલે અંતર્મુખ રહીને આપણે જે કંઈ પણ ઈશ્વરનું અનુસંધાન કરીએ ને, અંતર્મુખ જેમાં ઇન્દ્રિયો, શરીર વગેરે કાર્યરત ન હોય એને માનસ પૂજા વગેરે કહેવાય. એટલે માનસ શું કહેવાય? ઉપાસના યોગ રૂપી ભક્તિ. અને પછી જ્ઞાન યોગ રૂપી ભક્તિ એટલે એનું ઉદાહરણ બીજા શબ્દો બરોબર છે, બરોબર. શ્રવણ મનન નિધિધ્યાસન જ્ઞાન યોગ રૂપી ભક્તિ છે. પછી શબ્દો જ બીજા વાપરીએ છીએ, વસ્તુ એકની એક જ છે. સ્વાધ્યાય, વેદાંત વિચાર. વેદાંત વિચાર એ શ્રવણ મનન નિધિધ્યાસન જ કહેવાય, પણ આ તો એક શબ્દ એમ. વેદાંત વિચારને જ્ઞાન યોગ રૂપી ભક્તિ કહેવાય. સેલ્ફ ઇન્ક્વાયરી જેને કહેવાય એ બધું. તો આ પ્રમાણે શિવાનંદ લહરી એમાં એકરૂપ ઈશ્વર ભક્તિ અને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ બંને છે. શિવજીની પૂજા અને શિવજીનો મહિમા, લીલા અવતાર કથાઓ બધી ઘણી બધી છે. નવધા ભક્તિનું પણ નિરૂપણ થયેલું છે. નવધા ભક્તિ શ્રવણમ, કીર્તનમ વગેરે. તો શ્રવણ ભક્તિ એને આપણે સમજવી હોય તો શિવજીના મહિમાનું, ભગવાનના મહિમાનું શ્રવણ કરીએ આપણે
બધી પૌરાણિક ઈષ્ટદેવતા અર્વાચીન પદ જે કૈલાસવાસી શિવજી વગેરે બધા છે એમનું કથાઓ, લીલા અવતાર કથાઓ બધી એનું શ્રવણ કરીએ, બરાબર? એને શ્રવણ ભક્તિ કહેવાય. કીર્તન ભક્તિ એટલે ભગવાનની કીર્તિનું ગાન કરીએ, બરાબર? કીર્તન ભક્તિને ભગવાનની કીર્તિનું ગાન કરીએ એને કીર્તન ભક્તિ કહેવાય. સ્મરણ ભક્તિ, સ્મરણ ભક્તિ એટલે ભગવાનનું સ્મરણ કરીએ. એમ જપ. શ્રવણ અને કીર્તનનો પડઘો ઇકો ચાલુ રહે ને એને સ્મરણ ભક્તિ કહેવાય. કે શ્રવણ અને કીર્તન જે કંઈ પણ આપણે કર્યું હોય એનો એકો ચાલુ રહે, બરાબર? આપણે એકો ચાલુ રાખવાનો છે, બરાબર ને? સ્મરણ આપણે મનન વગેરે કહીએ છીએ તો શું, જે શ્રવણ કર્યું છે એનું જ આપણે વિચાર કરીએ છીએ ફરીથી, એ પ્રમાણે એનો એકો ચાલુ રહે. પછી કઈ ભક્તિ આવે? પાદ સેવન ભક્તિ. તો આપણે જે રુદ્રાભિષેક વગેરે કરીએ સોમવાર છે અથવા તો આખા શ્રાવણ મહિનામાં ભગવાન ઉપર જળ ચડાવીએ, બધા 11 દ્રવ્યો અર્પણ કરીએ વગેરે, પાદ સેવન ભક્તિ કહેવાય. પછી અર્ચન ભક્તિ, બિલીપત્ર વગેરે આપણે એ ચૂંટતી વખતે પણ ભગવાનને યાદ કરીને ચૂંટીએ, અર્ચન ભક્તિ. પછી વંદન ભક્તિ, નમસ્કાર વગેરે કરીએ, વંદન ભક્તિ. દાસ્ય ભક્તિ, અર્ચનમ વંદનમ દાસ્યમ. દાસ્ય ભક્તિ એટલે હા, દીન ભાવે દાસ્ય ભક્તિ, દીન ભાવે યાદ કરીએ. પછી એટલે યાદ જ કરીએ, જે કંઈ ભગવાનના નિર્ણયો એ શિરો અને પ્રસાદ બુદ્ધિ હા. એટલે કરવાનું શું દાસ્ય ભક્તિમાં? કોણ છે દાસ્ય ભક્તિના આચાર્ય? બેસી રહ્યા હતા? સંભળાયું? દાસ ભક્તિના આચાર્ય કોણ હતા એ ઓનલાઈન સંભળાયું? નથી સંભળાયું. કોણે કીધું? દાસ્ય ભક્તિના પ્રધાન કોણ છે? નહીં, આપણા જે બધા ઓલો શ્લોક છે ને, શ્રી વિષ્ણુ સ્મરણે શ્રવણે પરીક્ષિત ભવત વૈયાસકી કીર્તને પ્રહલાદ સ્મરણે ત્વદંગ્રી ભજને લક્ષ્મી પૃથુ પૂજને અક્રુરસ્ત્વભિવંદને કપિપતિ દાસ્યે સખ્યેર્જુન. દાસ્ય ભક્તિમાં કોણ છે? હા, કપિપતિ. જો આ નવધા ભક્તિ યાદ હોય, નવધા ભક્તિના ભક્તો આચાર્યો યાદ હોવા જોઈએ. 10 વાર લખજો શ્લોક આખો. તો એ પ્રમાણે શું હતું? કપિપતિ દાસ્ય. તો હનુમાનજી હાથ જોડીને પલાઠી વાળીને બેસી રહ્યા હતા ને? નહીં? દાસ્ય ભક્તિમાં પ્રધાન જે કીધા મુખ્ય આચાર્ય આદર્શ, દાસ્ય ભક્તિમાં હનુમાનજીએ શું કર્યું? શું કર્યું? રામ કાજ કીને વિનું મોહે કાં વિશ્રામ. બરોબર ને? જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, એને દાસ્ય ભક્તિ કહેવાય. અઘરી છે નહીં? થોડી વળવું પડે ને કમરથી. તો ભગવાનના આદેશનું પાલન કરીએ, ભગવાનનું અનુશાસન સ્વીકારીએ. રામજીનું અનુશાસન સ્વીકાર્યું એમણે. ધર્માનુષ્ઠાન, સેવા, આ બધું દાસ્ય ભક્તિમાં આવે. એમ બેસી રહેવાય નહીં દાસ્ય ભક્તિમાં. આ બીજી બધી ભક્તિમાં બેસીને કરવાની ભક્તિ છે. દાસ્ય ભક્તિ બેસીને કરવાની ભક્તિ નથી. એટલે ટૂંકમાં જેટલી સેવા દાસ હોય, સેવક હોય, કેવું તત્ સુખે સુખેત્વમ દાસ્ય ભક્તિ છે. એટલે એના માટે કંઈકનું કંઈક સમર્પણ વગેરે પ્રગટ થતું હોય
એ સેલ્ફ ગ્રોથ, જેટલી નિસ્વાર્થતા હોય ને આ દાસ્ય ભક્તિ થાય. એટલે પોતાને કાંઈ લેવાનું નથી, કંઈ માગણી નથી, કંઈ પુરવાર કરવાનું નથી, આ બધું દાસ્ય ભક્તિમાં આવે છે. એટલે સેલ્ફ ગ્રોથ, આત્મવિકાસનું શું કહેવાય કલ્મિનેશન છે દાસ્ય ભક્તિ. પછી સખ્યમાં અર્જુન વગેરે જે છે, ઉદ્ધવ ને બધા, સુદામા સખ્ય ભક્તિ કહેવાય. હવે સુદામાનો તો કેટલો એક નાનો પ્રસંગ છે ખાલી. એટલે ભગવાન સાથે ફ્રેન્ડલી સંબંધ હોય, બરાબર. સખા એટલે શું? હા, મિત્ર. એટલે આમ ખભે હાથ મૂકીને ચાલીએ એને સખા કહેવાય ને. સખાનો શું અર્થ કરીએ છીએ? દ્વા સુપર્ણ સયુજા સખાયામાં સખા છે ને ભગવાન. ગમે તે માગી શકાય, હા, કહી શકાય. થોડું મોટે જ બોલો, મને એવું નહીં. સખા ભક્તિ એટલે આમ આટલું મોટે જ બોલો, એવું નહીં, બરોબર. દ્વા સુપર્ણા સયુજા સખાયા, સખાનો એક જ સ્વરૂપ, સમાન ખ્યાતિ ધરાવનાર એને સખા કહેવાય. ખ્યાતિ બેઉનો પરિચય એક જ હોય, જાણે કે એક જેવો ચૈતન્ય સ્વરૂપની ખ્યાતિ કીધેલી છે, ઓળખ પરિચય એક જ છે. ફ્રેન્ડલી બનીએ આપણે ભગવાન સાથે, પૂર્ણતયા સંવાદિત હોઈએ ને એને સખ્ય ભક્તિ કહેવાય. નર નારાયણ સખ્ય ભક્તિ. તો જે નારાયણ કરતા હોય તપ એ જ નર કરે. નર બેઠો બેઠો ખાઈ પીને લહેર કરે એવું ના હોય, એ તપ જ કરતા હોય. સમાન ખ્યાતિ ધરાવનાર, બરાબર. ખ્યાતિ એટલે આવી રીતે ફ્રેન્ડલી, એટલે કે ઓળખ એક જ હોય બંનેની. તો જે કરતા ભોગતા જે છે પક્ષી, એ જ આ જીવ હકીકતમાં એનું સાચું સ્વરૂપ છે. અને છેલ્લે આત્મનિવેદન ભક્તિ, છેલ્લી નવધા ભક્તિ છે આત્મનિવેદન ભક્તિ. આત્મનિવેદન ભક્તિ આપણે દાદા હરિઓમ શું કહેવાય, વેદાંત વિચારને આત્મનિવેદન કહેવાય છે. જ્ઞાન માર્ગમાં વેદાંત વિચારને આત્મનિવેદન કહેવાય છે. એટલે દરેક ભક્તિને આપણે આ રીતે એક્સપ્લોર કરીએ, સમજીએ વગેરે. એટલે શિવજીની ભક્તિ, શિવજીની વિભૂતિ, શિવજીનો મહિમા, આ બધું શિવાનંદ લહેરીમાં છે. બીજું અદ્વૈત વગેરે ભક્તિના જ્ઞાન આ તે થોડું ઘણું આમ કોન્ટ્રાડિક્શન વગેરે લાગતું હોય તો એવું આપણે કાઢી નાખવાનું છે. બહુ સુંદર શ્લોક છે ને, દ્વૈતમ બંધાય બોધાત પ્રાક. બોધ એટલે કે આત્મબોધ, જ્ઞાન જન્મે એ પહેલાં દ્વૈત, હું ભગવાન વગેરે જે કંઈ દ્વૈત છે એ બંધન કરનારું છે. પ્રાપ્તે બોધે, જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્વમનીષયા, પોતાની બુદ્ધિથી, મનીષા બુદ્ધિથી કલ્પાયેલું દ્વૈત, પ્રાપ્તે બોધે મનીષયા ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. આચાર્યોમાં બહુ પ્રસિદ્ધ શ્લોક છે. એટલે પ્રાપ્તે બોધે, જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે સ્વમનીષયા કલ્પિતમ દ્વૈતમ, ભક્ત્યર્થમ ભક્તિ માટે કલ્પેલું જે દ્વૈત છે, ઈશ્વર અને હું વગેરે, એ અદ્વૈત કરતાં પણ સુંદર છે. એટલે ટૂંકમાં અદ્વૈત ભક્તિ, અદ્વૈત જ્ઞાન નીડ નોટ રિપ્લેસ દ્વૈત ભક્તિ. આપણું જે જ્ઞાન છે એણે દ્વૈત ભક્તિને ખસેડનારું જ્ઞાન હોવું જોઈએ એવું કંઈ જરૂરી નથી. એટલે અદ્વૈત જ્ઞાન વગેરે એ દ્વૈત ભક્તિનો વિરોધી છે એવું પણ નથી. દ્વૈત ભક્તિ એટલે જે ઈષ્ટદેવતાની ભક્તિ વગેરે બધું છે, એટલે જ્ઞાન થઈ જાય પછી મંદિરે જવાય કે નહીં વગેરે આવું બધું ના હોય. એટલે વિરોધી નથી અને ખસેડનારું પણ નથી, પ્રતિયોગી પણ નથી. પ્રતિયોગીનો વિરોધી એક જ શબ્દ છે. હા, હરીફ નથી. હા, એ પ્રમાણે કોમ્પિટિટર નથી. એટલે અદ્વૈત ભક્તિ વગેરે એ તો દ્વૈત ભક્તિનું આભૂષણ છે, ટૂંકમાં એ પ્રમાણે સમજી શકાય છે. અદ્વૈત, હા,
આપણે આત્મપૂજન દેહો દેવાલય પ્રોક્ત બોલીએ ત્યારે આવું જ છે. હૃદયસ્થ જે ચૈતન્ય છે એનું આપણે વિગ્રહમાં આવાહન કરીએ છીએ, અને જ્યારે પૂજા પૂરી થાય ને ત્યારે ભાઈ પાછા આવો હૃદયમાં, એવું નથી કહેતા. શું કહીએ છીએ? વિરાટમાં ભળી જાઓ. આવાહન આપણા હૃદયમાંથી કર્યું વિગ્રહમાં, બરોબર? હૃદયમાંથી આવાહન વિગ્રહમાં કર્યું, અને પછી પૂજા પૂરી થાય ત્યારે ભગવાન પાછા હૃદયમાં આવી જજો, એવું નથી કહેતા. ભગવાન તમે તમારા વિશ્વરૂપમાં ભળી જાઓ, બિરાજો, વિશ્વરૂપે બિરાજો, એવું કહીએ છીએ. એટલે વિસર્જન જે છે ને વિશ્વરૂપે થાય, આવાહન હૃદયમાંથી થાય, એવી રીતનું. તો દ્વૈત ભક્તિ વગેરે જે છે એનું આવાહન શરૂઆતમાં કરીએ છીએ. અદ્વૈત જ્ઞાન પહેલાં દ્વૈત ભક્તિ જે છે ને, દ્વૈત વગેરે એ થોડું આ બંધન વગેરે જે કહેવાય જુદું છે વગેરે, એટલે ભગવાન જુદા હોય ત્યાં સુધી આપણે પૂર્ણપણે એનો લાભ નથી મળતો. ભાઈ બંધન ને શોક ને વગેરે બધું સમજ્યા, પણ આપણને પૂર્ણનો પૂરેપૂરો લાભ ના મળે. દ્વૈત રૂપી ભ્રમ માન્યતા ચાલુ હોય ત્યાં સુધી. અદ્વૈત જ્ઞાન પછી દ્વૈત ભક્તિ ડેલિબરેટલી, કોન્શિયસલી, વોલેન્ટરીલી થાય અને થાય છે, અને એ સુંદર વસ્તુ છે. એ પ્રમાણે છે. એટલે શિવાનંદ લહેરી શિવભક્તિ જનિત આનંદ અને તસ્ય લહરી, એટલે એનો મુશળધાર વરસાદ, ઘોડાપુર જે કહીએ ને, એટલે શિવાનંદનો અર્થ કર્યો શિવ ભક્તિથી જન્મતો આનંદ. એટલે ઘણીવાર સાધના આપણે કરતા હોઈએ, કોઈ પણ વેદાંત વિચાર કરતા હોઈએ, કદાચ આપણા ઘરમાં આપણા વડીલો દાદાઓ પાસેથી જે કંઈ પૂજા વગેરે પ્રાપ્ત થયું હોય આપણે કરતા આવ્યા છીએ. ઘણીવાર એવું થાય કે પ્રારબ્ધ પ્રમાણે કંઈક પરિસ્થિતિઓ સર્જાય, આપણો આનંદ અમુક વખતે જતો રહે. તો એ જે થાય સાધનાનો આનંદ વધારનારું આ સ્તોત્ર છે. જે સાધના કરતા હોઈએ એ સાધનાનો ઘણીવાર આપણને આનંદ ના આવે અને માણી ન શકાય. તો જે સાધના કરતા હોઈએ, બ્રહ્મસૂત્ર ભણતા હોઈએ, એમાં આનંદ આવે. શું આવ્યું હતું બધું હમણાં? આનંદમાં એવો અભ્યાસ હાથના અંત એનું બધું સમજાય તો આનંદ આવે ને. એટલે કોની વાત કરે છે સમજણ નહોતી પડતી, બરોબર? આવું બધું હતું. સમજાય તો આનંદ આવે ને. ઘડીકમાં આમ એક દેશી આવે, પૂર્વ પક્ષી આવે, મધ્યસ્થી આવે, કંઈ સમજણ જ ના પડે ક્યાં શું લશ્કર લડે છે. એટલે સાધનાનો આનંદ ઘણીવાર ના આવે આપણને. તો એનું આ બધું શિવાનંદ લહેરી એનું ઓલું છે, દવા છે, ઉપાય છે. એટલે ધોધમાર મુશળધાર વરસાદ એને લહેરી કહેવાય છે. ફાસ્ટ ફ્લોઈંગ પાવરફુલ સ્ટ્રીમ ઓફ શિવાનંદ. તો શિવાનંદ એટલે શિવભક્તિ જનિત આનંદ, અને એનો પાવરફુલ ધોધ આ વગેરે છે. અને શિવ આનંદમાં શિવ એ જ આનંદ કે શિવ ભક્તિ જનિત આનંદ, સમાસ અનેક પ્રકારે થાય છે શિવાનંદના. જો શિવ એ એડજેક્ટિવ વિશેષણ હોય આનંદનું, તો અશિવ આનંદ એ હોઈ શકે ને. શિવ આનંદ એટલે મંગળ શુભ આનંદ. તો અશુભ આનંદ હોય? આનંદ અશુભ હોય? બરોબર, સાચી વાત છે. આનંદ અશુભ હોય. શિવ એટલે શુભ, મંગળ, કલ્યાણકારી, શ્રેય કરનારું, બરોબર? એ આનંદ શિવ આનંદ. મંગળ આનંદ, શુભ આનંદ. તો અશુભ આનંદ હોય, અમંગળ આનંદ. હોય ને. સાત્વિક સુખ, રાજસ સુખ, તામસ સુખ. સુખ ત્રણ પ્રકારના કીધા ને ભગવાને. તામસ સુખ એટલે શું? ઓલાને હેરાન કરીને માર સુખી થવું, એમ એને પાડીને ધક્કો મારીને વગેરે. તો આ બધા જે છે તામસ સુખ, અશુભ આનંદો છે બધા. એટલે શિવાનંદ એટલે શુભ સાત્વિક મંગળ આનંદ. સેવાથી, ઈશ્વર સેવાથી, ઈશ્વર પૂજાથી, સમષ્ટિના સ્વીકારથી, સંવાદિતાથી જન્મેલો આનંદ. શિવજી સાથેના તાદાત્મ્યથી જન્મેલો આનંદ. એ પ્રમાણે છે. અશિવાનંદ, અશુભ આનંદ એટલે શું? વિષય આનંદ. એટલે અનાત્મા સાથેના સંપર્કથી જન્મેલો આનંદ. ટૂંકમાં
અશુભાનંદ, અશિવાનંદ એટલે શું? ઈશ્વર સિવાયના અનાત્મા જગત વિષય વગેરે સાથે પ્રપંચ સંબંધિત આનંદ, જેમાં વિષય આકારનું સ્પંદન હોય. એ માટે કીધું શું છે? યેહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. બરાબર, દુઃખની યોની છે. દુઃખની યોની છે કે દુઃખ જેની યોની છે, કયો સમાસ થશે જોજો તમે. બરાબર. તો શિવાનંદ, શિવજીના આનંદ એટલે નિત્ય અવિનાશી મંગળ આનંદની લહેરી. લહેરી એટલે 12 માસ વહેતું પાણી. તો આ પ્રમાણે શિવાનંદ એટલે ટૂંકમાં ભક્તિ ભરપૂર છે આ સ્તોત્રમાં. આપણે હવે આવતા સોમવારે વિચાર કરીશું. એટલું સુંદર ચર્ચા થઈ, બધી માણી શકાય એવી. બરાબર. હા, જરી ચોપડી ખોલવી પડશે. દુઃખની યોની ષષ્ઠી તત્પુરુષ થાય. દુઃખ જેની યોની છે બહુવ્રીહી સમાસ થાય. બરાબર. એ પ્રમાણે છે. વિષય ભોગ જે છે દુઃખની યોની છે કે દુઃખ જ જેની યોની છે, કારણ છે. બંને પ્રકારનું થઈ શકે છે. જરા વિચારીએ તો ખબર પડે છે. વિષય સંપર્ક ભોગના પરિણામે દુઃખ જન્મે છે, અને નહોતું વિષય સંપર્ક ત્યારે બેચેનીનું દુઃખ હતું. લાડુ વગેરે આપણે ઈચ્છા થઈ હોય અને પ્રાપ્ત ના થયો હોય ત્યારે કેવું બેચેનીનું દુઃખ હોય વગેરે. એટલે દુઃખ જ જેની યોની છે એમ. એટલે એ પ્રમાણે કારણ છે. એટલે શું છે ઓલું વિષયનો ભોગ પહેલાંય દુઃખ ને ભોગ કાળે દુઃખ ને ભોગ પછી એ દુઃખ ને બધું છે ને, સુભાષિત છે કે ખબર નહીં શું છે. ધન ના હોય ત્યારે મેળવવાનો મેળવવાનું હા, એ બધું કંઈક છે, સુભાષિત હશે. સાચવવાનું જાય તો ગયા. એટલે દુઃખયોની કીધું છે. હા, ભર્તૃહરિનો શ્લોક છે. હા, ભર્તૃહરિનો. આ વૈરાગ્ય શતકમાં છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા સોમવારે